ગણેશાય નમઃ. બધા ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. અધ્યાય 7, શ્લોક ક્રમાંક 1-10. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તમોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ મય્યાસક્તમનઃ પાર્થ યોગં યુञ्जन्मदाश्रयः અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળ. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમશિષ્યતે. હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. મનુષ્યાણામ સહસ્રેષુ કચ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મા વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્ત્વાન્યાં પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતાં મહાબાહો યેદમ ધાર્યતે જગત. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે, અને હે મહાબાહો, આના સિવાયની જેનાથી આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. એતદ્યોનિતિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય અહં કૃત્સનસ્ય જગતઃ પ્રભવઃ પ્રયસ્તથા. હે અર્જુન, તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે, અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. મત્તઃ પરંતરામ નાન્યત કિંચિદતિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આખું જગત મારામાં પરોવાયેલા મણિઓની પેઠે આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. રસોહમસ્તુ કૌંતેય પ્રભાસ્મિ શશસૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ
શબ્દાખ્યે પૌરુષમ ઋષુ. હે કૌંતેય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓંકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. પુણ્યો ગંધ પૃથ્વ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ. જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. હું પૃથ્વીઓમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. બીજમ માં સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તે તેજસ્વિનામહમ. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું.